વેસ્ટર્ન કલ્ચર ફોલો કરવામાં, પાર્ટી કલ્ચર ફોલો કરવામાં યુવાનો ડ્રગ્સ લેવા માંડ્યા છે. સોસાયટીની અંદર એવી કઈ ખરાબ વસ્તુઓ થાય છે જે તમારા હિસાબે એઝ અ ડૉક્ટર ન થવી જોઈએ? વેસ્ટર્ન કલ્ચર ફોલો કરવામાં, પાર્ટી કલ્ચર ફોલો કરવામાં યુવાનો ડ્રગ્સ લેવા માંડ્યા છે. મહેરબાની કરીને આપણે ગમે એ રીતે એક સામાજિક અગ્રણી તરીકે અથવા તો એક સોશિયલ વર્કર તરીકે કે સજાગ સિટીઝન તરીકે આ સમાજના એક ભાગરૂપે જ્યાં પણ આવું થતું હોય ને એની માહિતી આપણે આગળ સુધી પહોંચાડીએ ઓથોરિટી સુધી. અધરવાઇઝ આપણા બાળકોનું ને યુવાનોનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય છે. લોકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. ડ્રગ્સ એક એવી વસ્તુ છે જે ક્રાઇમ ઇનિશિએટ કરે છે. તો ડ્રગ્સ છે ને એ ક્રિમિનલ એક્ટિવિટીનું એક દ્વાર છે. આજે ડ્રગ્સની આદત પડી ગઈ તમને, પછી તમારે એને રોજ લેવું છે તો રોજ તમારી પાસે પૈસા નહીં હોય, રોજ તમારી આવક એટલી નથી કે તમે આટલી નાની મંદી ડ્રગ્સ લઈ શકો ઓછા ગ્રામમાં, ત્યારે લોકો ક્રાઇમ કરે છે. તો સેમ થિંગ ઇઝ ધેટ કે યુવાનોને આપણે બચાવવા માટે અથવા તો ક્રિમિનલ એક્ટિવિટીથી દૂર રાખવા માટે કંઈક એવા પગલાં લેવા જ પડશે કે જેથી ડ્રગ્સનું દૂષણ આપણા સમાજની અંદર ન ઘૂસે.